અને આ તરફ વડોદરામાં પણ મકરપુરા બસ ડેપોને સીલ કરવામાં આવ્યું, કારણ કે 1 કરોડથી વધુ વેરો બાકી છે, પણ તેની ચૂકવણી હજી સુધી કરવામાં નથી આવી અને જેના જ કારણે આ બસ ડેપોને સીલ કરવામાં આવ્યું છે। પાલિકાએ એસટી વિભાગને નોટિસ પણ આપી હતી। ડેપોની મુખ્ય ઓફિસને પાલિકાએ સીલ કરી છે અને ઝડપથી બાકી વેરો ભરી દેવા નોટિસ પણ ફટકારવામાં આવી। તો જે વડોદરા છે તેની પાલિકા દ્વારા જે છે એ ડેપો જે છે સીલ કરવામાં આવ્યું છે। આ બસ ડેપો સીલ કરવાનું કારણ એ છે કે 1 કરોડથી પણ વધુનો વેરો બાકી છે। મકરપુરા એસટી ડેપો જે છે એ પીપીપી બેઝ ઉપર બનાવવામાં આવેલા છે, જેમાં બસ સ્ટેશનની પ્રિમાઇસીસ છે અને સાથે સાથે કોમર્શિયલ ફેસિલિટીઝ પણ ત્યાં આગળ ઊભી કરવામાં આવેલી છે। જે પીપીપી બેઝ હોવાના કારણે જે કોમર્શિયલ ફેસિલિટીઝ છે તે પ્રાઇવેટ પાર્ટી દ્વારા ઊભી કરેલી છે અને જે કોમર્શિયલ ફેસિલિટીઝ છે તેનું મ્યુનિસિપલ ટેક્સનું જે બિલ છે તે બાકી હતું, જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરપુરા બસ સ્ટેશન ખાતે કંટ્રોલ કેબિન ઉપર તેઓએ નોટિસ આપેલી હતી અને ટૂંક સમયમાં અમે અમારી હેડ ઓફિસ વાત કરેલી છે અને જે બિલ્ડર છે તેઓ દ્વારા આની ભરપાઈ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં મકરપુરા બસ સ્ટેશનની કામગીરી જે છે એ ચાલુ જ છે। તમામ બસીસ જે છે એરાઇવલ ડિપાર્ચર ચાલુ છે અને કંટ્રોલ કેબિન પણ કાર્યરત છે। આથી મુસાફર જનતાને કોઈપણ પ્રકારની હાલાકી પડવા પામેલ નથી। આમાં કુલ જે છે એ કોમર્શિયલ ફેસિલિટીઝમાં અલગ અલગ પ્રકારની શોપ્સ છે અને જે શોપ્સ છે એ પ્રાઇવેટ પાર્ટી દ્વારા ઓપરેટ કરવામાં આવતી હોય છે। આથી જે શોપ્સ છે એનો મ્યુનિસિપલ ટેક્સ છે એ ભરવાનો બાકી છે અને તે અમે અમારી હેડ ઓફિસ પણ વાત કરી છે અને સાથે સાથે જે ઓનર્સ છે એમને પણ વાત કરેલી છે, એ લોકો ટૂંક સમયમાં ભરપાઈ કરી દેશે। હા, હાલમાં ખુલી ગયેલી છે અને ઓપરેશન પણ ચાલુ છે। મુસાફર જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડેલ નથી।